હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે કે ક્લાસ નંબર ક્યાં પહોંચી ગયા છે, 8માં પહોંચી ગયા છે। જો અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં આગળ જઈને જોઈ લેજો, ત્યાં આગળ તમને મળી જશે। તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે વૈદિક ગણિત શીખવાનું છે। આપણે અંગ્રેજી ભાષામાં કહીએ તો વૈદિક મેથેમેટિક્સ શીખવાનું છે। તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે જોઈ લો મિત્રો કે અગાઉની જે રીત હતી ક્લાસ નંબર 7માં કે પાછળ 1 ડિજિટ આવે એ પ્રમાણે ગુણાકાર કરવાનો હતો, પરંતુ આપણે અહીંયા રીત નંબર શું છે, બીજી રીત છે। તો ધ્યાન રાખજો, આપણે કેટલું સરળતાથી દાખલા ગણી શકાય છે તેનો પ્રયત્ન કરીશું મિત્રો। જો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લાસ ના મળે તો મારો બેટા નંબર છે 990 46 60 948 પર વોટ્સઅપ કરો, ત્યાં આગળ તમામે તમામ તમને ક્લાસ પ્રોવાઈડ કરાવી આપીશ। મારું નામ છે પ્રકાશ સર છે। તો ચલો આપણે મિત્રો ગણવાની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે શું જોયું હતું કે અગાઉના ક્લાસનું થોડુંક એવું રિવિઝન કરી લઈએ। શું કરી લઈએ અગાઉ રિવિઝન? માન લો કે 15 ગુણ્યા તમને કહેતો હતો 51 ગુણ્યા માન લો કે 31 કીધા હોય તો તમે શું કરશો મિત્રો? ગુણાકાર કરવાનો કીધો હોય મેં તમને, તો તમે શું કરશો? સૌથી પહેલાં શું કરશો? 5 તરી 15, 5 તરી 15, 5 ને 3 8 ને પાછળ 1 મૂકી દેતા હતા, બરાબર? આપણે શું કરતું હતું? આપણે ડાયરેક્ટ જવાબ લાવતા હતા। હવે આ જ રીતમાં શું છે, આ રીત નંબર કઈ હતી? 1 હતી। ક્લાસ નંબર કયો હતો? ક્લાસ નંબર 7 હતો। ના જોયો હોય તો નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ લેજો। હવે આ જ વસ્તુ આપણે રીત નંબર ક્યાંમાં જોવાની છે? રીત નંબર 2માં જોવાની છે। કયો છે? ક્લાસ નંબર 8 છે। કયો છે? ક્લાસ નંબર 8 છે। હવે આ જ વસ્તુને આપણે શું કરવાની છે? અહીં આગળ ગણવાનો પ્રયાસ કરીએ। શું કહ્યું છે? 51 ગુણ્યા 31 બરાબર ખાલી જગ્યા। તો સૌથી પહેલાં વિચારો મિત્રો શું છે? હવે આ બંને સંખ્યાનો ગુણાકાર, ચલો ગુણાકાર કરો। 5 તરી 15 કેટલો થશે? 5 તરી 15। હવે ચલો હવે કેટલા ઉમેરી દો? ચલો રાખીએ એમને। પછી બંનેનો સરવાળો કેટલો થશે? 8 થશે। અને પછી શું કરવાનું છે મિત્રો? એ પાછળનો એકમનો અંક હોય અહીંયા મૂકી દઈએ। હવે આનો કહેવાનો મતલબ શું છે કે ચલો આ 100 મૂકી દો અને આગળ કેટલા મૂકી દો? 10 મૂકી દો, તો જવાબ એનો જ આવશે। જો બંનેનો સરવાળો કરવાનો એટલે કે 1500 વત્તા કેટલા થશે? 1500 વત્તા આ બંનેનો સરવાળો થશે અને આ આગળ આ બંનેનો સરવાળો થશે, બરાબર? ચલો ના ખબર પડે હું સમજાવું ફરીથી। રીત એ જ છે, કશું નથી, ખાલી થોડુંક આપણે બદલાયું છે। શું બદલાયું છે જુઓ। માન લો કે એ તમને દાખલો આપ્યો છે મિત્રો, કોઈ દાખલા નંબર 1 ગણીએ આપણે, ચલો હમણાં ખ્યાલ આવી જશે તમને। માન લો કે 71 ગુણ્યા 91 કીધા છે, તો આપણે રીતમાં શું હોવું જોઈએ કે બંનેમાં એકમનો અંક 1 હોવો જોઈએ। તો આપણી જે પહેલી રીત હતી 7 9 કેટલા થશે? 63 ને 7 ને 9 કેટલા થશે? 7 દુ 14, 15 ને 16 કેટલો જવાબ મૂકી દે? 16 મૂકી દે અને કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાના છે, બરાબર? હવે અહીં જોયું તું કેટલા અંક થયા આપણી પાસે? 1 2 3 4 ને 5 અંક થાય તો આગળનો અંક ઉમેરાય। જો એક અહીંયા 1 ને 1 મૂકી દે, પછી આ 6 નો 6 એમને આવી જાય, બરાબર? અને હવે અહીંયા આગળ આ ઉમેરી જશે, ક્યાંથી ઉમેરી જશે? દશકના અંકથી। તો અહીંયા જો મિત્રો કેટલા થશે? 4 અને 6 ના 6, 64 61। જવાબ શું આવશે? 64 61। હવે બેટા આ જ વસ્તુને આપણે જોઈએ થોડુંક અલગ રીતે જોવાનું છે। અલગ રીતે એટલે કશું જ નથી, આપણે જે મેં કેમ સરવાળો કર્યો, કેમ બાદબાકી ઉમેરી એ જોવાનો પ્રયાસ કરવાનો છે, ઓકે? તો ચલો હવે આ જ વસ્તુને હું લખી દઉં કે ચલો 7 9 કેટલા થશે? 63, પછી કેટલા ગુણવાના? 63 ને કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના। કેટલા વડે? 100 વડે। પછી ચલો સરવાળાની નિશાની કરીશું। 7 ને 9 કેટલા થશે? 16 થશે। કેટલા થશે? 16 થશે। હવે કેટલા વડે ગુણવાના? 10 વડે। કેટલા વડે? 10 વડે। અને પછી કેટલા ઉમેરી દેવાના? આજે તો જુઓ, અને પાછળનો જે એકમનો અંક હતો એ ક્યાં? અહીંયા મૂકી દીધો। કશું જ નથી કર્યું મિત્રો। જે પાછળની આપણે રીત જોઈ હતી એમાં કેવી રીતે મેં લખ્યું હતું એ તમને આગળ ડિસ્ક્રાઈબ કરું છું। શું કરું છું કે આગળની જે રીત હતી ક્લાસ નંબર 7માં, એ ક્લાસ નંબર 7ને કેવી રીતે મેં લખ્યું ક્લાસ નંબર 8માં એ સમજાવું છું બેટા। કારણ કે આપણે ક્લાસ શું છે નાના એવા 10-15 મિનિટમાં પૂરો કરવાનો પ્રયાસ
કરવાનો છે, બરાબર. તો હવે જુઓ કેટલા થશે, 63 તો થશે, વત્તા 16 10 160 થશે, હા, અને એક આ. તો હવે બેટા સરવાળો કરો ચારેનો. ચલો 6300 વત્તા 160 વત્તા 1. તો જુઓ 1 6 4 6. તો જવાબ શું આવ્યો? 64 61. જો આ બંને જવાબ કેવા આવી ગયા? સમાન આવી ગયા. જવાબ શું આવી ગયા? સમાન આવી ગયા. ચલો હવે આપણે થોડુંક અલગ રીતે પાછું જોઈએ. માન લો કે હું તમને કહું છું 31 ગુણ્યા 41. તો હવે આપણે રીત નંબર ક્લાસ નંબર 8 પ્રમાણે જોઈએ. તો જોવાનો પ્રયાસ કરો. આ બંનેનો ગુણાકાર 3 4 12 ગુણ્યા કેટલા? 100. સરવાળાની નિશાની. ચલો 3 ને 4 કેટલા છે? 7. 0 7 લખીએ ગુણ્યા કેટલા? 10 અને વત્તા 1. તો હવે જો કેટલા થઈ ગયા? 1200. 7 10 70 અને 1 ના 1. 1 7 2 1. તમારે ગુણાકાર કરવો તો કરી લો બેટા. કેટલો આવશે? 1271. કેટલો આવશે? 1271. ઓકે, ખબર પડી ગઈ છે. ચલો હવે આપણે જોઈએ એક વધારે ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. 31 ગુણ્યા, ચલો હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. 91 ગુણ્યા 81. તો હવે ચલો હવે ક્લાસ નંબર 8ની રીત પ્રમાણે જોઈએ. 8 9 72. કેટલા વડે ગુણવાના છે? 100 વડે. વચ્ચે સરવાળાની નિશાન. 8 8 2 16 ને 17. 17 ગુણ્યા કેટલા કરવાના? 10 વત્તા 1 ના 1. બરાબર. આ 1 ક્યાંથી આવ્યા બેટા? આરો એકમ નોંધ લઈ લીધો બંનેમાંથી કોમન. ચલો હવે કેટલા આવશે? 7200. કેટલા આવશે? 7200 વત્તા 170. કેટલા આવશે? 170 વત્તા 1 1 7 3 7 3. તો જવાબ જો 73 71. જવાબ શું આવશે? 73 71. જવાબ શું આવશે? 73 71. ખ્યાલ આવી ગયો આટલો? ચલો હવે આપણે અહીં આગળ ક્લાસ નંબર 8ને શું કરીએ છીએ? ક્લાસ નંબર 8ને શું કરીએ છીએ? પૂરો કરીએ છીએ. કેમ બેટા? કારણ કે આપણે અહીં આગળ શું કરીશું? ખાલી ક્લાસ નંબર 7ની જે રીત હતી એને કેમ સરળતાથી ગણી શકાય, તો ક્લાસ રીતે કેવી રીતે સરળતાથી ગણી શકાય તે જોવાનો પ્રયાસ કરવાનો છે. અને તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રોને પણ મોકલી દેવાની છે, જેથી કરીને તમામ મિત્રો વૈદિક ગણિત સારી રીતે સમજી શકે છે. ચલો મિત્રો મળીએ ક્લાસ નંબર 9માં.